बोलो प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करधनी प्रेम प्रणाम। अशुभ हरण मंगल करधनी देव चंद्र जीना। श्री गणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करूं प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो है। श्री महामत कहे साथ जी, बया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, लाला गया है बैठे तखत। लाला गया है बैठे तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप धाम धनिष्य अक्षरातीत परमात्माની અસીમ કૃપાથી સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ। એમાં સ્વામી શ્રી પ્રાણનાથજી દીવ બંદરમાં જયરામભાઈ કંસારાની જાગણી કરે છે, ત્યાંની વિતક આપણે ચર્ચા કરી રહ્યા છીએ। હવે અહીં આગળ મહારાજજી કહે છે કે જે પરમધામમાં છે આ સંસારમાં નથી, અને આ સંસારમાં છે પરમધામમાં નથી। પરમધામનો ઈશ્કનો વિલાસ મળે છે। સુંદર સાજ બરોબર સમજો, ઈશ્કનો વિલાસ પરમધામની અંદર છે। જ્યારે આ સંસારમાં પરમધામનું જ્ઞાન મળ્યું છે, એટલે પરમધામનો જે પ્રેમ છે, પરમધામનો ઈશ્ક કેવો હોય છે, એની ઓળખાણ આ જગતની અંદર મળે છે। તેથી આપણને આ મનુષ્ય તન મળ્યું છે, તેમાં વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને આપણે હંમેશા તારતમ વાણી, જેને વાંગ્મય સ્વરૂપ કહેવામાં આવે છે, એની સાથે જોડાયેલા રહેવાનું છે। જેટલા વધુ વાણી સાથે જોડાયેલા રહેશું, વાણી વિતક ચિત્તવની, એટલું આપણને આધ્યાત્મિક આનંદ વધારે મળશે। આ સંસારની અંદર અપાર દુઃખ છે, પણ એ દુઃખનો સામનો કરવાની શક્તિ આપણને આ તારતમ જ્ઞાનમાંથી મળે છે। ઉઠતા બેસતા ખાતા પીતા આપણે એમ જ વિચારવાનું છે કે હું પરમધામની બ્રહ્માંડના છું, અને આ જગતની અંદર માનો ખેલ જોવા માટે આવી છું, અને મારા હાથે જેટલું સારું થાય ને એટલું કામ કરવાનું છે। પરિવાર માટે, સમાજ માટે, સુંદર સાથ માટે, રાષ્ટ્ર માટે, વિશ્વ માટે, બધાનું કલ્યાણ થાય। કઈ રીતે કલ્યાણ થાય, બસ એ રીતે વિચારીએ ને તો આપણને ક્યારેય દુઃખનો અહેસાસ થશે નહીં।
આ જગતમાં આપણા તન અને જીવમાંથી કશું પ્રાપ્ત થવાનું નથી. બહુ જ એક એક જે છે ને મુદ્દો બહુ ચિંતનીય છે કે આપણને આ જગતની અંદર મનુષ્ય તન મળ્યું છે અને એમાં જીવ મળ્યો છે. પણ આ જગતની અંદર ફાફા મારીશું ને તો કશું પ્રાપ્ત થવાનું નથી. તેથી પરમાત્માની કૃપાથી આપણને તારતમ વાણી જે પ્રાપ્ત થઈ છે એ વાણી સાથે એનું વાંચન કરવાનું, મનન કરવાનું અને ધણીજ સાથે વાર્તાલાપ કરતા હોય એવું અનુભવ કરવાનું છે. તેને પ્રેમ કરવાનું છે અને એને હૃદયમાં ધારણ કરવાનું છે. સુંદર સાધજી 400 વર્ષથી આપણી આત્મા અલગ અલગ તનમાં સ્થાન બદલી અને આજે પણ મનુષ્ય તન પ્રાપ્ત કરીને આવી છે. આપણા શરીરે આપણને ખબર નથી પણ અનેક તન બદલ્યા છે. પરંતુ આપણા ધણીજીએ ક્યારે લોકેશન બદલ્યું છે? ના. એ તો જે તે પરમધામની આત્મા છે એના ધામ દિલમાં પહેલેથી સૂક્ષ્મ રૂપે બિરાજમાન છે જ. બસ એનો આપણે અનુભવ કરવાનો છે. આ સંસારની અંદર મન છે ને એનું લક્ષણ છે એવું જે બધે ભટકવું. પરંતુ મનની લગામ આપણે આપણા હાથમાં રાખવાની છે. મન આપણી ઉપર હાવી થવું જોઈએ નહીં. ને તો શું થશે? મન આપણને ગુલામ બનાવશે. મન આપણું ગુલામ છે પરંતુ આપણે મનના ગુલામ નથી. આપણે આપણા મનને ઓર્ડર કરવાનું છે કે તારે સદગુરુના શરણે જવાનું છે, ધણીજીના શરણમાં જવાનું છે અને સત્સંગ સાંભળવાનું છે. સુંદર સાધજી જો અહીં આગળ શ્રીજી સ્વામી શ્રી પ્રાણનાથજી દીવ બંદરમાં વિક્રમ સંવત 1722 આવ્યા હતા અને હવે 1724 ચાલે છે. એમ 2 વર્ષ ત્યાં રહ્યા અને આ 2 વર્ષ દરમિયાન લગભગ 50 થી 60 સુંદર સાથ ની સાચા અર્થમાં આત્મજાગૃતિ થઈ કે જેમને શ્રીજીની ઓળખ થઈ, પરમધામનો અનુભવ થયો. હવે થાય છે શું તે વખતે? એક ઘટના બને છે, કારણ કે રાજ્યના હુકમથી જ બધી ઘટનાઓ બનતી હોય છે. અહીં આગળ પણ 2 વર્ષ થઈ ગયા એટલે શ્રીજીને આ સ્થાન છોડી અને બીજે જાગણી લીલામાં જવાનું છે. તો અહીં કે છે રાજ્યના હુકમથી એવું કારજકારણ બન્યું કે અરબી ચાચિયાઓ દીવ બંદરમાં છાપો માર્યો. કારણ કે અરબી ચાચિયાઓ એવા લૂંટારા કે શું કરે કે પછી તો છાપો મારે અને જેટલા લોકો હાથમાં આવે ને એમને બંધી બનાવે અને ઉપાડીને ત્યાંથી લઈ જાય. પછી બધાને વ્યવસ્થિત રાખે, જમવાનું આપે, પરંતુ મોં માગ્યા રૂપિયા આપો ને તો જ એમને છોડે. આવું એ કરતા. હવે એમાં એક બજારમાં અન્ય મહિલા સુંદર સાથ સાથે બાયજુરાજ એટલે તેજકુંવરી બાઈ પણ બજારમાં ગયા હશે અને ઓચિંતો છાપો માર્યો અને ઓચિંતો છાપો માર્યો એમાં
બાયજુરાજ મહારાણીજી અને એમની સાથે રૂપાબેન, રાધાબેન અને બીજા પણ અન્ય મહિલા સુંદર સાથ સમૂહમાં ગયા હતા. તો સમૂહમાં જ પેલા ત્યાંથી અરબી લૂંટેરાઓ લઈ ગયા, એમના બંધનમાં આવી ગયા. હવે શ્રીજી દીવ બંદરમાં આવેલા છે, તેમને સમાચાર સાંભળ્યા એટલે હવે શ્રીજી માટે તો એક નવું કામ ઊભું થયું કે ઠેર ઠેર જઈને સુંદર સાથને જાગૃત તો કરવાના જ છે, પરંતુ એની સાથે સાથે અરબી લૂંટેરાઓ ના બંધનમાં જે સુંદર સાથ છે એમને પણ છોડાવવાના છે. એટલે શ્રીજી અને એમની સાથે જે કે સુંદર સાથ હતા એ દીવ બંદરમાંથી નીકળી અને ક્યાંથી ક્યાં જાય છે. જો દીવ બંદરથી નીકળી સ્વામીજી પાટણ, નવી બંદર અને પોરબંદર વિવિધ સ્થાને સુંદર સાથને ખૂબ શોધ્યા, ત્યાં થઈને જાય છે, પરંતુ ક્યાંય કોઈની માહિતી મળતી નથી. જો આ રસ્તો પણ સમજવાનો કે દીવ બંદરથી નીકળ્યા અને ત્યાંથી પાટણ ગયા, ત્યાંથી નવી બંદર ગયા, ત્યાંથી પોરબંદર ગયા અને ત્યાર પછી એ કચ્છ આવે છે. તો અહીંયા આગળ જો સીધું લખ્યું છે શ્રીજી દીવ બંદરથી કચ્છ આવ્યા, પરંતુ દીવ બંદરથી કચ્છ આવે છે એમાં વચ્ચે આ 3 જે સ્થાન છે એનો પણ ઉલ્લેખ કર્યો છે: પાટણ, નવી બંદર અને પોરબંદર. તો શ્રીજી દીવ બંદરથી કચ્છ આવ્યા. કચ્છ ઠાવરભાઈ સુંદર સાથ એમને ત્યાં ઉતારો લીધો, 1 દિવસ ત્યાં રોકાયા. ત્યાર પછી શ્રીજી અને એમની સાથે જે સુંદર સાથ હતા તે કચ્છથી બંડાઈ આવ્યા. મંડઈ જે છે ગામ, એમાં કોને મળ્યા? તો ત્યાં છે પરાગમલભાઈ અને કોનભાઈ, એમને મળે છે. એમના ઘરે ઉતારો લે છે, એમના ઘરે પધરામણી કરે છે, ત્યાં પણ 1 દિવસ રહે છે. ત્યાર પછી શ્રીજી અને સુંદર સાથ મંડઈથી કપાઈયા આવ્યા. હવે કપાઈયા કોણ રહેતું હતું? તો કે શ્રી મહારાજના મોટા ભાઈ હરિવંશ ઠાકુર, એ એમના ફેમિલી સાથે ત્યાં રહેતા હતા. ત્યાં તેમને મળ્યા. મોટા ભાઈને ઘરે પણ 1 દિવસ રહે છે. ત્યાર પછી કપાઈયાથી શ્રીજી અને સુંદર સાથ ભોજનગર આવે છે અને ભોજનગરમાં ત્યાં વૃંદાવનભાઈ જે મંદિર હતું ને, બાકે બિહારીનું મંદિર, અને બાકે બિહારીનું મંદિર, તો એ મંદિર કે જ્યારે ધનશ્રી દેવચંદ્રજી પરમાત્માની શોધમાં નીકળ્યા તે વખતે ત્યાં આ મંદિરની અંદર હરિદાસજી હતા અને હરિદાસજી ની સાથે પણ ઘણો સમય વિતાવ્યો હતો. હવે એ જ જગ્યાએ, પરંતુ અહીંયા આગળ હરિદાસજી નથી, પરંતુ તેમના પુત્રનું નામ છે વૃંદાવનભાઈ. એ વૃંદાવનભાઈ એને મળે છે. ખૂબ 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 બધાને આનંદ થાય છે. શ્રીજી અને એમની સાથે જે સુંદર સાથ છે એમની માટે પૂરેપૂરી વ્યવસ્થા કરે છે. આ મોટું મંદિર છે, ઉતારાની વ્યવસ્થા પણ સરસ છે, જમવાની વ્યવસ્થા પણ બધી સુંદર કરે છે. અહીંયા આગળ શ્રીજી અને સુંદર સાથ 2 દિવસ રહે છે અને ત્યાર પછી શ્રીજી ભોજનગરથી નલિયા પહોંચે છે અને ત્યારબાદ નલિયાથી ઠઠ્ઠાનગરમાં પહોંચે છે અને નાથાભાઈ જોશી ને ઘેર પધરામણી કરે છે અને અહીં આગળ 10 થી 12 દિવસ શ્રીજી રહે છે. તો સુંદર સાથજી, અહીં આગળ આપણે શ્રીજીની યાત્રા પણ બરોબર સમજવાની છે કે શ્રીજી અમદાવાદથી સીધા દીવ બંદર ગયા હતા. દીવ બંદર 2 વર્ષ રહ્યા અને દીવ બંદરથી
કચ્છ આયા, કચ્છથી મંડઈ આયા, મંડઈથી કપાઈએ આયા, કપાઈથી ભોજનગર આવ્યા, ભોજનગરથી નલિયા અને નલિયાથી ઠઠ્ઠાનગર પહોંચે છે. હવે સુંદર સાહેબજી ઠઠ્ઠાનગરમાં 3 વખત આવશે. આ પહેલી વખત આવ્યા. પહેલી વખત નાથાભાઈ જોશીભાઈ ને ઘરે પહોંચ્યા છે. 10 થી 12 દિવસ રહે છે. હવે જો ઠઠ્ઠાનગરનું વૃત્તાંત. ઠઠ્ઠાનગરમાં જાગણી જે કરે છે એની વાત કરી. તો શ્રીજી જે ઠઠ્ઠાનગરમાં ગયા, તો અત્યારે આ ઠઠ્ઠાનગર ક્યાં છે? અત્યારે આ ઠઠ્ઠાનગર પાકિસ્તાનમાં છે. અને એ ઠઠ્ઠાનગર આપણું સુંદર નામ હતું અને એનું આ નામ લોકોએ બદલી કાઢ્યું, એને કરાચી કહે છે. આપણા પણ અહીંયા આગળ હિન્દુસ્તાનની અંદર ઘણા બધા એવા શહેર છે કે એના નામ ખરેખર જુદા છે, આપણા હિન્દુ નામ પર છે, પરંતુ મુઘલ સામ્રાજ્ય આવ્યું એ દરમિયાન ઘણા બધા નામ બદલાઈ ગયા. અને હવે પાછું જ્યાં 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 સફળતા મળે ત્યાં સુધારો થઈ રહ્યો છે. તો અહીંયા કરાચી જે છે એ ખરેખર તે વખતનું ઠઠ્ઠાનગર હતું. શ્રીજી ઠઠ્ઠાનગર જવા માટે રવાના થાય છે. તેમના માટે એક અગત્યનું કામ પણ છે કે જે અરબી લૂંટેરાઓ હતા એમણે કેટલાક સુંદર સાજી અને તેજ કુંવરીનું અપહરણ કરીને લઈ ગયા છે. એમને પાછા લાવવાના છે. કેટલી મોટી ચિંતાની વાત છે સુંદર સાજી. તેથી શ્રીજી દીવ બંદરથી દરિયા કિનારના માર્ગે ઠઠ્ઠાનગર આવે છે. ઠઠ્ઠાનગર લગભગ 12 દિવસ જેટલું રહે છે અને ત્યારબાદ ત્યાંથી લાઠી બંદર પહોંચે છે. હવે ફરી પાછા લાઠી બંદર આવે છે. તો લાઠી બંદર એટલે કેવું કે ઠઠ્ઠાનગર એક મોટી સિટી છે સમજો, અને એમાં દરિયાઈ માર્ગે મુસાફરી કરવાની હોય એટલે થોડું 2-4 કિલોમીટર અંતર જેટલું ચાલવું પડે. અને ચાલ્યા પછી જે દરિયો આવે તો દરિયા આગળ જ્યાંથી આ નાવ સ્ટીમર બધું જતું હોય તો એ જે જગ્યા છે એને બંદર કહેવામાં આવે. તો આ ઠઠ્ઠાનગર પાસે જે બંદર હતું એને લાઠી બંદર કહે છે. જે રીતે આપણે એરોડ્રામ હોય છે ને, જ્યાં એરોપ્લેન ઉતરે એને એરોડ્રામ કહેવાય. તો આપણે જવું હોય તો ગમે તે વ્હીકલ મારફતે ત્યાં એરોડ્રામ જવું પડે. એવું છે આ. તે વખતે દરિયાઈ માર્ગે અવરજવર થતી હતી. હવે લાઠી બંદરમાં દેવાભાઈની દુકાન છે. ત્યાં વિશ્વનાથ ભટ્ટ હાજર જ હતા. જો દેવાભાઈની દુકાન છે, દેવાભાઈ પોતે હતા, પણ વિશ્વનાથ ભટ્ટ ત્યાં હાજર જ હતા. અને તેમની સાથે શ્રીજીની ત્યાં મુલાકાત થાય છે. અને અહીંયા તો એમ કહે છે મહારાજજી કે શ્રીજી વિશ્વનાથ ભટ્ટને, કારણ કે નામથી ઓળખતા હતા, કારણ કે જાગણી થઈ હતી ધણીસિંહ દેવચંદજી વખતની, ત્યાં પછી ભેગા થયા ન હતા. એટલે વિશ્વનાથ ભટ્ટને પૂછે છે કે તમે વિશ્વનાથ ભટ્ટનું ઘર જોયું છે, ક્યાં છે? એટલે એમણે એનો પણ ખૂબ જ આનંદ થયો કે હું જ વિશ્વનાથ ભટ્ટ છું. તો શરૂમાં તો શ્રીજીને બહારથી ઓળખે છે, તેમ છતાં પણ ખૂબ જ સારી રીતે આદર સત્કાર કરે છે. સહેજ પાછી પાની કરતા નથી એમાં. શ્રીજી લાઠી બંદરથી મસ્કત બંદરમાં જવા માટે નાવમાં બેસે છે, પરંતુ સમુદ્રમાં તોફાન આપવાથી 17 દિવસ સુધી આગળ જઈ શકતા નથી. જો સુંદર સાજી, અહીંયા વાતા સમજવાની છે કે ઠઠ્ઠાનગર 12 દિવસ રહ્યા, જાગણી કરી, ત્યાર પછી એમને થયું કે હું બીજી જગ્યાએ જાગણી કરવા જાઉં, એટલે લાઠી બંદર આવવું પડે. લાઠી બંદરથી એમને નાવમાં બેસવું પડે. તો લાઠી બંદરથી મસ્કત બંદર એમને જવું હતું, એના માટે નાવમાં બેઠા. અને એ નાવમાં બેઠા તો 17 દિવસ સુધી મુસાફરી આમ કરી ખરી, બરાબર, પણ ત્યાર પછી એવો પવન આવ્યો
તો જે નાવ જે દિશામાં જવું હતું એ દિશામાં નાવ જાય જ નહીં, એ નાવ પાછી આવવા લાગી. એટલે લાઠી બંદરમાં ફરી પાછા આવી ગયા. બરાબર. લાઠી બંદરથી મસ્કત બંદર જવા માટે ઘણું બધું અંતર કાપ્યું એમણે, 17 દિવસ જેટલું અંતર કાપ્યું. અને પવન એવો અવરો પવન આવ્યો એને લીધે નાવ આગળ ના જઈ ગઈ, પરંતુ પાછી આવે છે. અને પાછી આવી અને પછી પાછા લાઠી બંદર આવી ગયા. હવે શ્રીજીને એમ થયું કે ખરેખર આ રાજ્યનો હુકમ છે, મૂળ સ્વરૂપનો હુકમ છે, ઠઠ્ઠા નગરમાં ખરેખર જાગણી કરવાની છે, એટલા માટે અહીં આગળ મારી બીજી વાર પાછું આવવું પડ્યું છે. એટલે ઠઠ્ઠા નગર આવે છે પાછા. ધ્રણજના હુકમથી જ બધું થાય છે. જો સુંદરસાદજી, આપણા સ્વામી શ્રી પ્રાણનાથજી, શ્રીજી, આપણા ધામધણી, એમના ચરણ ફરીથી ઠઠ્ઠા નગરને સ્પર્શે છે. કારણ કે અહીં પરમધામની આત્માઓને જાગૃત કરવાની છે. લાલદાસજી અને ચિંતામણીને જાગૃત કરવાના છે ભાઈ. એમને જાગૃત કર્યા વગર તમે ક્યાં આગળ જાઓ છો? તો રાજીના હુકમથી એ ફરીથી પાછા બીજી વખત આવે છે ઠઠ્ઠા નગરમાં. તો જુઓ અહીંયા આગળ કેટલા જ પ્રેમ ભાવથી આ શ્રીજી છે, સ્વામી શ્રી પ્રાણનાથજી, અને સુંદર સાથ કેટલા પ્રેમથી એમને બોલાવે છે. સુંદર સાથજી આપણામાં રહેલા અહંકાર કડવાહટ લાવે છે. આપણે જાગણી કરી શકતા નથી, એકબીજા સાથે પ્રેમથી વાર્તાલાપ ના કરી શકીએ, જાગણીનું કાર્ય ના કરી શકીએ. એનું કારણ શું? અહંકાર. અહંકાર લીધે કડવાહટ આવે છે. જ્યારે અહંકાર ચાલી જાય છે ત્યારે જીવનમાં મીઠાશ આવે છે. કશું બીજું કરવાનું નથી. આ બિનજરૂરી જે અહંકાર શરીરની અંદર કૂટ કૂટ કરીને ભરેલો છે, આ ખોપરીમાં ભરેલો છે અહંકાર, વગર લેવા દેવાનો. તમે રાજ્ય આગળ સંપૂર્ણ સમર્પિત થઈને એક વાર તો અહંકાર આપણે કાઢી નાખો ને, જુઓ પછી જીવનની અંદર એવી મહેક આવશે ને તમે કલ્પના નહીં કરી હોય. આનંદ ઉલ્લાસથી જીવન ભરી જશે. જેવી રીતે મીઠી દ્રાક્ષને મુખમાં મૂકતા જ મીઠા મીઠા સ્વાદનો અનુભવ થાય છે, તેવી રીતે આપણી અંદર અહંકારની ગેરહાજરીની અંદર કશું બાકી રહેતું જ નથી, ફક્ત મીઠાશ જ બાકી રહે છે. સુંદર સાચી ખરેખર એક વાર કરવા જેવું છે. બરાબર, એક વાર કરવા જેવું છે. કે તમને એમ લાગે કે તમે એકબીજાને બોલતા નથી, પરંતુ મનમાં એક વાર કરીએ કે ના, આજે તો બોલવું છે, ભેટવું છે અને વાતો કરવી છે. અહંકાર કાઢી નાખીએ ને તો બધું શક્ય છે. અહંકાર કાઢી નાખ્યો, બધા પ્રોબ્લેમનું સોલ્યુશન. કોઈ પ્રોબ્લેમ જ નથી. જીવનની અંદર આનંદ ઉલ્લાસ છે, અને એ આનંદ ઉલ્લાસની અંદર જે જાગરણનું કાર્ય થાય અને એની જે સુવાસ પ્રગટે ને, એની કલ્પના ના કરી શકો સુંદર સાહેબ. હવે જો શ્રીજી બીજી વખત ઠઠ્ઠા નગર આવે છે, તો અહીંયા આગળ યાદ રાખવાનું, પહેલી વખત ઠઠ્ઠા નગર આવ્યા હતા ત્યારે કોને ઘર ગયા હતા? નાથાભાઈ જોશીભાઈને ઘરે ગયા હતા. તો હું ઉતારો લીધો હતો અને 10 થી 12 દિવસ રહ્યા હતા, જાગણી કરી હતી. અને ફરીથી એ બીજે જવા ગયા તો લાઠી બંદરથી મસ્કત બંદર જવું હતું, પરંતુ એમની નાવ છે ને એ 17 દિવસ એ દરિયામાં રહીને પાછી આવી ગઈ. એટલે ફરીથી ઠઠ્ઠા નગરમાં આવે છે, અને ઠઠ્ઠા નગરમાં બીજી વખત આવે છે ને, એ કોને ઘેર જાય છે? તો એ કહ્યું છે બંધનભાઈને ઘેર જાય છે. યાદ રાખો, બીજી વખત બંધનભાઈને ઘેર પધરામણી કરે સુંદર સાહજી. કેટલો આનંદ હોય સુંદર સાહને. આપણે પણ ગુરુજી આપણે ત્યાં આવે કેટલો આનંદ હોય. એમાં તો સાક્ષાત ધામધણી છે. સચ્ચિદાનંદ સ્વરૂપ સાક્ષાત પરમાત્માને આવી શક્તિ સ્વામી શ્રી પ્રાણનાથ શ્રીજી અને એમની ઓળખ થઈ છે. એ બધા સુંદર સાહને કેવો આનંદ હોય. તો બંધનભાઈને શ્રીજીને પ્રેમથી બાંધીને પોતાને ઘેર લઈ જાય છે સુંદર સાહજી. તેમનું સ્વાગત કરે છે
અને ત્યાં આજુબાજુના સુંદર સાથ પણ દોડ્યા આવે, એવું કશું નહીં કે ભાઈ એમને ઘેર ગયા છે તો હું શું કર જાઉં. ક્યારેક એવું બને છે સુંદર સાથ, જેવું નહીં રાખવું જોઈએ. આપણા સદગુરુજી, ગુરુજી આપણા ગામમાં જો પણ આયા હોય, જો આપણે મળવા જવું જોઈએ, જવું જોઈએ ને જવું જોઈએ. ગુરુજીને મળવાનું છે આપણે. તો અહીંયા આગળ જુઓ, જિંદાદાસ અને ઠાકુરીબાઈ એ પણ ત્યાં ચર્ચા કરે છે, ચર્ચા સાંભળવા માટે આવે છે. સુંદર સાથજી પરમધામમાં પર આત્મની દ્રષ્ટિ પિયાજીના ધામદિલમાં ફરામોશીના પડદા ઉપર માયાનો ખેલ જુએ છે. અને પિયાજીના ધામદિલમાંથી પસાર થઈને આત્મા આ જગતમાં ખેલ જોવા માટે આવી છે. જો ફરામોશીનું આવરણ ક્યાં છે? તો પિયાજીના હૃદય પટલ ઉપર. અને પરમધામની બ્રહ્માંગના રાજી મહારાજની નજર સામે નજર રાખી અને જોઈ રહી છે. અને એમના નજરમાં પ્રવેશી અને રાજી મહારાજના હૃદય પટલ ઉપર જે ફરામોશીનું આવરણ છે એ પટલ ઉપર જગતનો ખેલ જોઈ રહી છે કે હું પોતે શું કરી રહ્યો છું એ જોઈ રહી છે. અને બીજું કે એ જે આત્મા જગતમાં આવી તો એ આત્માની ફરતે શું છે? નિંદનું આવરણ છે, અજ્ઞાનતાનું આવરણ છે. એટલે તાતમ વાણી એના માટે તો છે જ. આ તાતમ વાણી વાંચીએ એટલે આપણને ઓળખાણ થાય, આપણા સ્વ સ્વરૂપની ઓળખાણ થાય, આપણા મૂળ ધણીની ઓળખાણ થાય અને આપણા મૂળ ધામની ઓળખાણ થાય. આમ પિયાજીના દિલમાંથી આત્મા આવી છે એટલે પિયાજીનો જીગરનો ટુકડો છે. સુંદર સાજી આ એક એક શબ્દ કેવા છે એમ હૃદયમાં લાગી જાય કે આપણે કોણ? આપણે પરમધામમાં જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અક્ષરાતીત પરમાત્મા છે, વાલાજી છે, પિયાજી, રાજી, એના જીગરના ટુકડા છીએ. આપણે કોઈ સામાન્ય નથી. તેથી વાલાજી, પિયાજી પોતાની આત્માઓને ખૂબ 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 પ્રેમ કરે છે. અને આપણને જગાવવા માટે જ આ વિતક વાણી મોકલી છે. અને ચર્ચા આપણે કરી રહ્યા છીએ, એનો આનંદ લઈ રહ્યા છીએ. આપણે આપણું જીવન સાર્થક કરી રહ્યા છીએ. પરમધામથી પર આત્મ એક સાથે માનો ખેલ જોવા માટે આવી છે અને એક સાથે જાગૃત થશે. આ સંસારમાં આવેલી આ તમામ આત્માઓ એ સાથે જાગૃત થતી નથી. અત્યારે જુઓ ને, અત્યારે આપણે જાગૃતિની કાર્ય કરીએ છીએ, પણ કોઈ સાંભળે, કોઈ નથી સાંભળતા, કોઈ માયાની અંદર એટલા બધા વ્યસ્ત છે કે 10 મિનિટ પણ કાઢી શકતા નથી. તો હા, એ જાગશે પણ સમય લાગશે. એમ કહી શકાય બધા એક સાથે જાગતા નથી. તો જે વહેલા જાગે એનું શું થાય? જે જાગૃત થાય છે તે શ્રી 5 પદ્માવતીપુરી ધામમાં, ઘુમ્મટજીની તળેટીમાં સ્વામી પ્રાણનાથજી જે સ્વરૂપ છે એમના ધામદિલની અંદર સ્થાન પ્રાપ્ત કરે છે. આધ્યાત્મિક અર્થથી સમજવાનું છે. અને જે જાગૃત ન થાય તેને ફરીથી મનુષ્ય જન્મ લેવાનો છે. તો આપણે જ છીએ ફરીથી મનુષ્ય જન્મ લઈ અને ફરતા ફરતા હજુ આપણે જાગૃત થયા નથી. પણ આ વખતે તો આપણે જાગૃત થવાનું છે, એવો સંકલ્પ લેવાનો છે. હવે જો અહીંયા આગળ આપણે ધાર્મિક પ્રવૃત્તિઓ કરીએ છીએ, પરંતુ ધાર્મિક પ્રવૃત્તિઓના મેડલ ગળામાં પહેરીને ફરવાનું નથી, બાહ્ય દેખાવ કરવાનો નથી. હવે એ જીવભાવની દશા છે. ખરેખર આત્મભાવમાં આવીને જ આપણે જાગરણનું કાર્ય કરવાનું છે, જેમાં વાણી, વિતક અને ચિત્તવનીથી જાગૃત થવાનું છે અને સુંદર સાથે જાગૃત કરવાના છે. જાકે ધણીએ પકડે હાથ, ધણીજીની જેની ઉપર કૃપા કરે છે તેના વાણી ચર્ચાનો લાભ મળે છે અને એના સાંભળીને ખરેખર રોમ રોમ જે છે ને એ પુલકિત થાય છે. શ્રીજી અહીંયા આગળ ખૂબ જ જોશીલી વાણીની અંદર ચર્ચા કરી રહ્યા છે અને
બધા સુંદર સાથ ભેગા મળી અને તેનો ખૂબ ખૂબ આનંદ લઈ રહ્યા છે. હવે શું થાય છે કે એક દિવસ ત્યાંના સ્થાનિક સુંદર સાથ દ્વારા જાણવા મળ્યું કે આપણા શહેરમાં એક ચિંતામણી નામના ખૂબ ખૂબ મોટા વિદ્વાન છે. તેમની પાસે હજારો શિષ્યો છે. તો શ્રીજીને કહે છે કે તેમની સાથે આપ ચર્ચા કરો. હવે શ્રીજીને સ્વામી શ્રી પ્રાણનાથજીને તો બધે જઈને જાગૃત કરવાના હતા. તો અહીં એમ કે છે કે ખરેખર જે તરસો વ્યક્તિ છે ને એ કુવા પાસે જાય, પરંતુ અહીં આગળ કુવો એટલે સ્વામી શ્રી પ્રાણનાથજી જેને તરસ લાગી છે એમની પાસે જઈ રહ્યા છે. બોલો, કેટલી કૃપા કહેવાય, અપાર કૃપા છે. હવે શ્રીજી પોતાની સાથે બે સુંદર સાથને લઈને ચિંતામણીને મળવા જાય છે. હવે જોયું તો ચિંતામણી એક પ્રખર વિદ્વાન હતા. હજારોની સંખ્યામાં એમના શિષ્યો હતા. કબીરપંથી હતા એટલે સ્વાભાવિક છે કે શિષ્યો તો ખૂબ 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 જ પ્રમાણમાં હોય. હવે શ્રીજીને જોઈને ચિંતામણી ખુશ થાય છે, કારણ કે અમે જોયું કોઈ સાધુ મહાત્મા મારે દ્વાર આવી રહ્યા છે. એ ચિંતામણી શ્રીજીને ખૂબ ખૂબ પ્રેમથી આવકાર આપે છે, આદર સત્કાર કરે છે, આસન આપે છે. જો અહીંયા આગળ આ સ્વામી શ્રી પ્રાણનાથજી છે અને એમની બાજુમાં ચિંતામણી છે. ચિંતામણી સ્વામી શ્રી પ્રાણનાથજી સામસામે બેસે છે અને કહે છે, આવો આવો મહાત્માજી, આવો આવો આવો, આપ કંઈક આપવા માટે આવ્યા હોય તો મને આપો. કેટલી નમ્રતા છે પણ જો આ વિદ્વાનોની અંદર. અને જો આપને કંઈક સાંભળવું હોય તો મને કહો. ત્યારે શ્રીજી કે જેમની અંદર આ મનુષ્ય તન છે, પરંતુ તેમની અંદર સાક્ષાત પૂર્ણબ્રહ્મ પરમાત્માની આવેશ શક્તિ આ લીલા કરી રહી છે. એ શું કે છે કે ચિંતામણીજી, મેં તો આપનું નામ બહુ સાંભળ્યું છે. દૂર દૂર સુધી આપણા નામની ચર્ચા ચાલી રહી છે. તમે બહુ જ વિદ્વાન છો, એટલે હું આપનું પાસે આપનું જ્ઞાન સાંભળવા માટે આવ્યો છું. કૃપા કરી અને મને જ્ઞાન સંભળાવો. જો સુંદર સાજી, હવે અહીં આગળ શું થાય છે, ચિંતામણી કહે છે, ચિંતામણી જો કે સામાન્ય નથી, એમની વિદ્વતા છે ને કેટલો અનુભવ છે ને કેટલા પહોંચેલા વ્યક્તિ છે. તો આ ચિંતામણી કહે છે કે જો તમે, સ્વામી શ્રી પ્રાણનાથજીને કહે છે, જો તમે કહો તો હું તમને નંબર 1 ચતુર્ભુજ વિષ્ણુ ભગવાનના દર્શન કરવા હોય તો કરાવીશ. આ બધું એમને દર્શન કરીને બેઠા છે ચિંતામણી. ચતુર્ભુજ વિષ્ણુ ભગવાન ક્યાં છે? વૈકુંઠ ધામની અંદર વિષ્ણુ ભગવાન છે. એ ચતુર્ભુજ સ્વરૂપમાં એમના તમને અહીં બેઠા બેઠા દર્શન કરાવો. પછી કે છે એનાથી આગળ જ્યોતિ સ્વરૂપ આદિનારાયણના દર્શન કરાવવા હોય ને તો પણ હું કરાવું. દિવ્ય જ્યોતિ સ્વરૂપ આદિનારાયણના દર્શન. અહીં આગળ આપણે જે બ્રહ્માકુમારીની અંદર પણ દિવ્ય જ્યોતિ સ્વરૂપનું ધ્યાન ધરવાનું કહે છે. એને પરમાત્મા કહે છે. એ પરમાત્મા દિવ્ય જ્યોતિ સ્વરૂપ છે. તો અહીં આગળ કહે છે એ જ જ્યોતિ સ્વરૂપ આદિનારાયણ છે, એમના પણ હું દર્શન તમને કરાવું. ત્યાર પછી કહે છે, જો તમે કહો તો સહસ્ત્ર ફેણવાળા શેષ સાઈ નારાયણના પણ દર્શન કરાવો. પાતાળ લોકની અંદર હા શેષ સાઈ નારાયણ છે, તો કે એમને પણ તમે દર્શન કરાવો. આખા 14 લોકના બ્રહ્માંડની અંદર બધે જ વિચરણ પામેલા ચિંતામણી છે.
પછી કે છે એનાથી પરે ઝીલમિલ જ્યોતિના દર્શન કરવા હોય ને, ઝીલમિલ જ્યોતિના, એ દર્શન પણ તમને કરાવી શકું છું. આ બધો મને અનુભવ કરીને બેઠો છું, હું દર્શન કરીને બેઠો છું, અને મને કઈ રીતે દર્શન કરવા એનું પૂરેપૂરું જ્ઞાન છે. અને છેલ્લે કહે છે કે અનહદનાદ, કે 14 લોકના બ્રહ્માંડથી આગળ પણ જે 7 શૂન્ય છે, એ 7 શૂન્યનું ધ્યાન ધરે ને, તો એમાંથી એક ધ્વનિ સંભળાય, એને અનહદ નાદ કહેવામાં આવે છે. એ જે અનહદ નાદ 7 શૂન્યમાંથી પ્રગટ થાય છે, એ પણ તમને અહીં આગળ બેઠા બેઠા સંભળાવું. જો આટલું બધું જ વિકલ્પો આપ્યા ચિંતામણી, તો સ્વામીશ્રી પ્રાણનાથજી શું કહે છે? સ્વામીશ્રી પ્રાણનાથજીને કહે છે કે તમારી શું ઈચ્છા છે? ત્યારે શ્રીજી કહે, અમે તો કંઈક મેળવવા માટે આપણી પાસે આવ્યા છીએ. આપે જે કહ્યું તે સારી રીતે મેં ગ્રહણ કર્યું છે. જો એક વાક્ય આમ કહી દે છે, આ તમે જે કંઈ કહ્યું ને, એ બધું 14 લોકના બ્રહ્માંડની અંદર આવેલું છે ને, બધું સમજીને બેઠો છું, બધું મેં ગ્રહણ કર્યું છે, બધું સમજ્યો છું. એ પરંતુ હવે આપ જ નિર્ણય કરીને બતાવો કે મારે ખરેખર મારી આત્માનું કલ્યાણ કરવું છે. તો તમે આ 5 મને વિકલ્પો આપ્યા, એમાંથી મારો આત્માનું કલ્યાણ કોણ કરી શકે? સુંદર સાહેબજી અહીંયા આગળ આ તારતમ વાણી પોતાનો ચમત્કાર બતાવે છે કે આજે તમે કહો છો, એમાંથી મારું આત્માનું કલ્યાણ કોણ કરી શકે? મહેરબાની કરીને મને સંશય મારો આ દૂર કરો. સ્વામીશ્રી પ્રાણનાથજી એ અર્થમાં કહે છે કે આ 14 લોકના બ્રહ્માંડની અંદર જે કઈ શક્તિ છે ને, એ શક્તિ, એ સ્થાનનું અસ્તિત્વ ક્યાં સુધી? મહાપ્રલય ન થાય ત્યાં સુધી. મહાપ્રલયની અંદર આ 14 લોકના બ્રહ્માંડની અંદર જે કઈ છે, એ બધા સ્થાન શક્તિઓનો લય થાય છે, અને છેવટે 14 લોકના બ્રહ્માંડનો પણ બિંદુ સ્વરૂપે અવ્યાકૃતની અંદર લય થતો હોય છે. એટલે કે છે કે ભાઈ મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે, મારે મારી આત્માને અખંડ મુક્તિ આપવી છે. તો અખંડ મુક્તિ લેવા માટે તો આ મનુષ્ય તન ધારણ કર્યું છે. સુંદર સાહેબ બરોબર સમજો, આપણને મનુષ્ય તન મળ્યું છે, અને મનુષ્ય તનથી આ વાત અશક્ય નથી, ખાલી સમજવાનું છે. એક વાર સમજી લઈએ ને કે ભાઈ આપણું લક્ષ્ય ક્યાં હોવું જોઈએ, તો પણ આપણને તકલીફ પડતી નથી. એક વાર સમજી લેવાની વાત છે કે આ મનુષ્ય તન મળ્યું છે, મારો આત્મા છે. આ સંસારની અંદર મોટે ભાગે શું થાય છે કે આ સંસારની આપણી કામનાઓ હોય છે ને, કામનાઓ પૂર્તિ કરવા માટે જુદી જુદી દેવી દેવતાઓ છે, એમની આપણે આરાધના કરતા હોઈએ, પાઠ પૂજા કરતા હોઈએ, યજ્ઞ કરતા હોઈએ. હા, વાંધો નહીં, કરો. કારણ કે આપણો મૂળભૂત આધાર શું છે? હિન્દુ સનાતની ધર્મ. એની અંદર પ્રત્યેક દેવી દેવતાઓ આપણને આપ્યા છે. અને એમાં તો આપણે જળની પૂજા કરીએ છીએ, પર્વતની પૂજા કરીએ છીએ, બરાબર, વૃક્ષની પણ, પીપળના વૃક્ષની પૂજા કરીએ છીએ, અને વૈજ્ઞાનિક મહત્વ છે. સૂર્યદેવની પૂજા કરીએ છીએ, બધા દેવ દેવતાની પૂજા કરીએ છીએ. તો એ સવાલ કર્યો કે સનાતની હિન્દુ ધર્મ કહો છો, પણ તેમાં બધા જ અલગ અલગ દેવ દેવતાઓને પૂજે છે, અને તમે કહો છો પૂર્ણબ્રહ્મ પરમાત્માની પૂજા કરવાની. આ વાત મને બરોબર સમજાવો. તો એ મહારાજજી એટલું સુંદર ઉદાહરણ આપે છે કે જેમ એક બગીચો છે, એ બગીચાની અંદર તમે જુઓ તો વિવિધ પ્રકારની વનસ્પતિ હોય, એમાં વિવિધ પ્રકારના પુષ્પો હોય, ને રંગબેરંગી પુષ્પોથી અને વિવિધ પ્રકારની વનસ્પતિથી એ બગીચો કેટલો સુંદર શોભાયમાન થતો હોય છે. પરંતુ એ બગીચામાં જે કઈ વનસ્પતિ છે, એ પ્રત્યેક વનસ્પતિને ઉર્જા ક્યાંથી મળે છે? એક અને માત્ર એક જે સૂર્ય છે, એ સૂર્યમાંથી જ દરેકને ઉર્જા મળે છે, અને એ ઉર્જાથી એ ખોરાક બનાવે છે, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે.
તો અહીંયા આગળ શું કહેવાનું કે જે સૂર્ય છે અલ્ટિમેટ બધા ક્યાં પહોંચ્યા? સૂર્ય. સૂર્ય કેમ છે? એક જ છે. એમ સચ્ચિદાનંદ સ્વરૂપ છે અક્ષરાતીત પરમાત્મા એક અને માત્ર એક જ છે. અને તેમની કૃપાથી આ સંસારની અંદર બધા જે કંઈ દેવી દેવતાઓ છે એ શક્તિ પ્રાપ્ત કરે છે. તો જે કંઈ દેવ દેવતા છે એમની આરાધના છે એ પોતાની મૂળભૂત શક્તિનું મૂળ ક્યાં છે? મૂળ એક સચ્ચિદાનંદ પરમાત્મા. કારણ કે સચ્ચિદાનંદ પરમાત્માના હુકમથી અક્ષર બ્રહ્મ જે છે એ મન સ્વરૂપ આદિનારાયણ ઉત્પન્ન કરે છે. એ આદિનારાયણ જે ઉત્પન્ન થયા તેઓ એકોયામ બહુશ્યામી એમ ઈચ્છા વ્યક્ત કરી અને આ 14 લોકનું બ્રહ્માંડ ઉત્પન્ન કરે છે. એમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને 33 કોટી દેવ દેવતાઓ બધા જ પોતાનું સ્થાન અને નિર્માણ પામે છે. અને એમાં મૃત્યુ લોકની અંદર આપણે છીએ. તો આ બધું મૂળભૂત સચ્ચિદાનંદ પરમાત્માના હુકમથી ઉત્પન્ન થયું છે. એટલે સનાતન હિન્દુ ધર્મ છે એ ધર્મની અંદર જેમ જેમ આ ધર્મની અંદર વળગી રહે છે એમ એમ આગળ વધે છે. જે કંઈ સ્થાન હોય ને એનાથી આગળ વધવાનું છે. અને જ્યારે આપણને ખરેખર જ્ઞાન એ પ્રાપ્ત થાય કે સંસારના કાર્યો કરવાના હોય તો સ્વાભાવિક છે બધા દેવ દેવતાઓ મારફતે એ સંસારના કાર્યો પૂર્ણ કરતા હોય. પરંતુ અહીંયા આગળ સ્વામી શ્રી પ્રાણનાથજી કહે છે ક્યારે તમે આત્માના કલ્યાણ વિશે વિચાર્યું છે ખરું? હે ફક્ત સંસારની જે કામનાઓ છે એ પૂર્તિ માટે જ વિચારશો, પરંતુ એની સાથે સાથે આત્મકલ્યાણનું પણ વિચારો. બરાબર છે? આ એક વિચારધારા મૂકી છે અહીંયા આગળ કે જો તમે પોતાના આત્માનું કલ્યાણ વિચારતા હોય તો આ તારતમ વાણી છે એક એવું માધ્યમ છે કે એનાથી સંપૂર્ણ આપણને શાશ્વત મુક્તિ મળે છે, અખંડ મુક્તિ મળે છે. અને એ જે અખંડ મુક્તિ આપનારું જ્ઞાન જે છે એને આપણે તારતમ જ્ઞાન કહીએ છીએ, કુલજમ સ્વરૂપ કહીએ છીએ. અને એ જે સ્વામી શ્રી પ્રાણનાથજી, ધનશ્રી દેવચંદજી, મહારાજા છત્રસાલ અને એમણે જે કંઈ 400 વર્ષ પહેલા જે કંઈ આ જાગની લીલા કરી, તો એ જે ચર્ચા છે એને વિતકની ચર્ચા કહીએ છીએ. એટલે પહેલાં પહેલું તો આપણે વિતકની ચર્ચા બરોબર સાંભળવાની હોય, સમજવાની હોય અને ત્યાર પછી આપણે તારતમ વાણીનો આનંદ લેવાનો હોય છે. તેનો અનેરો આનંદ આપણને મળે છે. અને ત્યારબાદ આપણે જે સેવા પૂજા કરીશું ને તો સેવા પૂજાનો આનંદ તો એનાથી પણ અનેરો છે. અને આમ કરતાં કરતાં આપણને પરમધામની ચેતવણી સમજાવવામાં આવે અને એ જે મૂળ મિલાવાની અંદર આપણું ધ્યાન એકવાર જતું રહ્યું ને સુંદર સાહેબજી, બસ બધું જ કામ પૂર્ણ થઈ ગયું. ઇતહી બેઠે કર જાગે દામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી ના ચરણો મારા કોટાન કોટી પ્રણામ.